દુઃખ આવે ને છતાંય તેવા વાવા દુઃખના વાવા જોડામય તે માં 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 કરતા રહેશો ને તો મારી નજર હંમેશા મારા ભક્ત ઉપર જ હોય કે મારો દીકરો મને યાદ કરે છે. દેવી શક્તિ અંતર્યામી છે, એનો કણ કણમાં વાસ છે. કોઈ જગ્યા કોઈ સ્થાન એવું નથી કે જ્યાં માતા નથી. કોઈ જગ્યા કોઈ એવું સ્થાન કોઈ સમય કોઈ એવું ચોઘડ્યું નથી કે જ્યાં માતા ના હોય. બધી જગ્યાએ બધા સમયમાં બધા સ્થાનમાં તમે જ્યાં બી મને માતાની યાદ કરો ને, મનથી કે વાણીથી કે કાને સાંભળી અને ખાલી યાદ આવે ને કે હે માં બુખાર મેરડી, હે માં બહુચર મેરડી, હે માં રામવારી મેરડી, તો હું તમારી હામું જોતી એક દીકરાએ મને યાદ કરી. તમારી સમસ્યા શું છે તમારે કહેવું નહીં પણ મને ખબર જ હોય. પણ અમુક વાતે જોતી બરોબર છે, તું આના જ લાયક છું, તને ના પાડતા હતા કે આ ના કરી કોઈ કર્યું, લે કર તારો. થોડું ભોગવવા દઉં હું તે શિક્ષા માટે. શેના માટે? જીવનમાં દુઃખ કેમ આવે છે? દુઃખ પડવાનું કારણ શિક્ષા. તમે આ દુઃખના સમયગાળામાં કેટલા શિક્ષિત થાવ છો એ તમને નહીં ખબર. કેટલું આખું જીવન તમારું બદલાય છે. દુઃખી વ્યક્તિ તે સજ્જન વ્યક્તિ બની શકે છે. ખબર છે ને? દુઃખી થયેલો વ્યક્તિ, સંસારથી હારી ગયેલો વ્યક્તિ જ સજ્જન વ્યક્તિ બની શકે છે, મહાપુરુષ બની શકે છે, મહાન વ્યક્તિ બની શકે છે. જેણે સંસારથી થાકી ગયા હોય, જે નિરાશ થઈ ગયા હોય, ત્યારે એ થાકી નિરાશ થઈ અને કોઈ આશરો કોઈ સહારો ના દેખાય ને તારે ભગવાન માતાજીને યાદ કરે કે માં એ ભગવાન તમે હોય તો અમને ઉગારી લેજો, હવે તો અમારું કોઈ નહીં રહ્યું. તેવા દુઃખી જનો માટે જ ભગવાન માતાજી બેઠા છે. સુખી જનો માટે તો તમે દુઃખી છો ને તો તમારા માટે જ છું એવું વિશ્વાસ રાખજો. હા, દુઃખી જનો માટે જ ભગવાન માતાજી બેઠા, ને સુખી ને તો શું લેવા ભગવાનની જરૂર છે. હા, તું તો દુઃખી થતા આવજો, માતા બેઠી છું, થાય ને એવું. પણ ના, દુઃખ આવે છે તો તમને જીવનમાં કંઈક નું કંઈક નવું અનુભવ કરાવે છે. કોણ તમારું છે કોણ તમારું નહીં થાય છે ને આજે. હા, દુઃખ આવે છે ખબર પડી જાય બધા સ્વાર્થી છે. મારા જોડે બધું હતું ને ત્યાં સુધી તો ઓહો બધા તો એવા મને બોલાવતા, એવો ભાવ આલતા, એવું સન્માન આલતા. આજ જો હું દુઃખી છું તો આગો ભય મને પૂછતો, મારો બાપાએ મને આવું પૂછતો, મારા મિત્રો એવા તો સાથ છોડી દીધો છે, સગા સંબંધીઓ તો હવે ઘેર આવવાનું બંધ કરી દીધું છે. હવે તો પૈસા ઉછીના માગો તો એ હાલવા તૈયાર નહીં. જેની પાછળ તમે આખી જિંદગી ગહાઈ ગયા હોય ને એ તે છેલ્લે તમને આવી નિરાશા અપાવો ત્યારે તમને એવું થાય કે કોઈ કોઈનું નહીં. આમના જેના માટે આપણે તૂટી ગયા, મરી ગયા, છતાંય આપણા ના થયા. તો આ સંસાર ક્યારેય કોઈનો થવાનો નથી ને આ સંસાર ક્યારેય કોઈનો થયો નથી ને. ખુદ મારા ભગવાને અવતાર લીધો ને તોય તે ભગવાનને તે રોવું પડ્યું છે. આ સંસારને લઈને લોકોએ ભગવાનને તે મેણા મારેલા છે, ભગવાન ઉપર એ આંગળી સવાલો ઉઠાયેલા છે. સાચું ખોટું ભગવાને લીલા કરીને એ દર્શાવ્યું છે કે આ સંસારના ભરોસે ના રહેશો. સંસાર જે કહે તમારી નિંદા કરે, તમારી પ્રશંસા કરે, તમારું જે ગણે જે કરે તમે એમની બાજુ ના જોશો. તમે જો આ બધાથી હારી ગયા હોય, તૂટી ગયા હોય તો એક વખત મારા શરણે આવી જાઓ, જો વિશ્વાસ હોય તો. કોઈની જરૂર નહીં પડે એવી અનંત પ્રેમ પ્રદાન કરું. કોઈની જરૂર ના પડે, કોઈની કમી ના લાગે જીવનમાં એવું સુખ પ્રદાન કરવા વાળી રામવારી મેરડી. જીવનમાં ક્યારેય કોઈની કમી ના લાગે, ક્યારેય ના લાગે કે તમને એવું લાગે ભલે તમે એકલા હોય ને એકલા તોય તમને એવું લાગે કે હા હું મહારાજા છું. એવું મહારાજાની ફીલ થાય, અનુભૂતિ થાય, આનંદ આવે. તમે એકલા હોય છતાંય તમને એવું લાગે કે હજારો હાથ વાળી મારી માં મારી જોડે થાય કે નહીં. તો આ એકલા પડ્યા છો તેનું કારણ છે કે એકલા ભગવાને માતાએ એટલે લીલા રચાઈ છે. થોડું દુઃખ તમારા કર્મોનું જ આવ્યું છે પણ છતાંય તે ભગવાન માતાજીની ભક્તિ કરો છો છતાંય દુઃખ એકદમ દૂર નહીં થતા. તો વિશ્વાસ રાખજો ભગવાને માતાજીએ તમારું કલ્યાણ હિત જ વિચારી રાખ્યું છે. તમને નહીં ખબર
કે આ દુઃખ રૂપી કડવી દવા આગળ જતા શું સુખ પ્રદાન કરશે, હજુ એની કલ્પના, કેમ કે દુઃખમાં જ વ્યક્તિનો વિકાસ થાય. આજ મારા દીકરાને કોઈ જાતનું દુઃખ જીવનમાં ના હોત ને તો આજ હું માતા ના હોત, અને માતા ના હોત તો મારા ભક્તો ના હોત. તો મારા દીકરાને મારા શરણે સુધી લઈને આવનારો કોણ? દુઃખ. સાચું ખોટું? હા, તો તમે દુઃખી થયા તારે ફરતા ફરતા આવ્યા છો ને, તો ચિંતા ના કરશો. એ દુઃખનો તો મારા માટે આંખનો પલકારો છે. આમ ખાલી આંખ પલકારી મારા ભક્તોની સામે જોઈ અને આંખ ખાલી એક ઝબકારો મારું ને આમ જતું રહે, પેઢીઓનું જતું રહે. દેવી શક્તિને કમ સમજવાની, આમ જતું રહે. આમ ખાલી આંખ ખોલું અને બંધ કરી, પતી ગઈ. પેઢી તરી જાય, પેઢી. હું એ મેલડી છું. રામ તો આટલો વિશ્વાસ તમને થયો હોય, મને માતાને જોઈને તે તમને ભગવાન માતાજી પર ભરોસો આવ્યો હોય, તો પડતું મૂકી દો જીવન. રોજ કહું છું, મૂકી દો. જે થવું એ થશે. મારી માં જોશે બધું. અરે જે થવું એ થશે. મારા રામ જોશે બધું. હું મારી માતાનો છું, માતા મારી છે. હું મારા રામનો છું, રામ મારા છે. આ ખાલી આ શબ્દોમાં જ, આત્મીય પ્રેમમાં જ, આ પોતાના પણામ જ એટલું સામર્થ્ય છે, એટલું સુખ છુપાયેલું છે કે સુખની હજુ તમને કલ્પના નહીં. કલ્પના ખાલી આટલામાં જ કે માં મારી છે ને હું માતાનો. આ પોતાનું પણ માં પોતા મારી છે, મારી આ મારી માં છે. પોતાનું પણ આ મારી માં છે, આ મારી છે, મારી આ મારી આ મારી કરો ને, અને હું કહું આ મારો ભક્ત છે. બસ આ મા દીકરાના પ્રેમમાં જ, આ ભક્તિમાં જ હું કશું દુનિયામાં નડવા ના દઉં. એ નડતરને નડવાનું ભૂલવાડ દઉં. એ મેલડી છું. કેવું? એ નડતર કોઈ લાગતું હોય ને કે કશુંક નડે છે અમને, તો હું એ મહામાયા, હું એ રાજેશ્વરી મહામાયા મેલડી, ઉગતા પોરની મહામાયા મેલડી છું. હું એ રામવાડી ખુખાર મેલડી છું કે નડવા વાળા નડતર ન નડવાનું ભૂલવાડ દઉં. હું એ ખુખાર મેલડી. આનાથી મોટી વાત શું હોય? એ નડતર ન નડવાનો ખો ભૂલાડ દઉં. એ જીવનમાં કોઈ નડે નહીં. રામ રામ. સાચું ખોટું પણ. હા, તો ભલે રામ, તમારી દરેકની કુળદેવીના રામ. હું બોલું છું તો તમારે એવું જ માની લેવાનું કે મારી કુળદેવી બોલે. મનથી એવું સ્મરણ કરી લેવાનું કે ખુખાર મેલડી નહીં પણ મારી ચામુંડ માતા બોલે તો એવું માની લેજો. આ મારી મહાકાળી માં બોલવે છે, મારી હરસિદ્ધિ બોલે છે, માની લેજો. તમારા માટે તો મારા રૂપ જ બદલવાના હોય ને. માં મારી કુળદેવીના દર્શન કરાય તો હું જ મેલડી કુળદેવીનું રૂપ બનીને હરસિદ્ધિ બની જાય કે લે દીકરા તારી કુળદેવી આવી. મેં માતાઓ ચો અલગ છે? એક જ છે ને. હા, તો તમે મારું નામ, કંઈક લોકોને એવું થતું હોય કે માડી અમને તમારી કુળદેવી કરતા તું વધારે યાદ આવે છે, તો માડી અમને અમારી કુળદેવી યાત્રા જ નહીં થાય ને તો ના નહીં થાય. એનું કારણ છે કે હું યાદ આવીશ તો પાછળ તમારી કુળદેવી યાદ આવી જશે. તમારી કુળદેવી યાદ આવે તો પાછળ હું મેલડી યાદ આવી જઈશ. અને હું મેલડી યાદ આવીશ તે આપે રૂપે મારા રામ યાદ આવે ને તમારે રામને યાદ કરવાની જરૂર નહીં પડશે. અરે મેલડી માતાનું મંદિર આવશે ને તો એમ થશે કે રામ રામ. કરો છો કે નહીં? હનુમાનજીનું મંદિર આવે તો કહેવાનું કે રામ રામ. મહાદેવનું મંદિર આવે તો શું કહેવાનું? રામ રામ. ખોડિયાર માતાનું મંદિર આવે, બાપા સીતારામનું આવે, જલારામ બાપાનું આવે, કે કોઈ બી દેવી દેવતાઓનું
મંદિર બજારમાં કે રસ્તામાં ક્યાંય બી હાઈવે પર જતા હોય અને તમારી સામે કોઈ મંદિર આવે તો તમારે ખાલી આટલું કહેવાનું કે રામ રામ. શું કહેવાનું? રામ રામ. ખાલી આ ડોકોલો રામ રામ કહેવાથી એ બધી માતાઓ તમારી પર પ્રસન્ન આપે રૂપે. તે એ માતાને ખાલી રામ રામ કીધેલું હશે ને, રસ્તા ઉપર રોજનો તમારો રસ્તો હોય, ફરિયાનો, સોસાયટીનો, નોકરી પર જવાનો કે ક્યાંય બી જતા હોય તો તમે જે રસ્તા પર આવતા હોય મંદિર આવો ને તમે એમ કહો રામ રામ. એ રામ રામ કીધેલું એ મંદિરવાળી માતા ક્યારે ભૂલશે નહીં. એ ભલે ગોખલામાં બેઠી, મઠમાં બેઠી, ગમે તે રામ રામ બોલેલું એ હનુમાનજીનું નાની ડેરી હશે ને તમે કીધું કે સીતારામ તો હનુમાનજી અતિ પ્રસન્ન થયા કે મારા પ્રભુનું નામ લીધું. કોણે નામ લીધું? તરત જોશે કોણે લીધું. હા, ફોટો પાડ લેશે તમારો. વાંધો ને, ચિંતા ના કર, તે મારા પ્રભુનું નામ લીધું છે, તે મારા રામનું નામ લીધું છે, તે મારા રામનું નામ લીધું છે. તો જા, તારો ફોટો મેં હનુમાનજીએ પાડી લીધો. હવે આ રસ્તા પર તું ગમે ત્યાં નીકળે, કોઈ કદાચ એક્સિડન્ટ થવાનો હશે ને તું હનુમાનજી આડો ઉભો રહી. એવું થાય? એવું કે નહીં? હનુમાનજી એવું કે નહીં? તે મારા રામનું નામ લીધું છે. એવી રીતે બધી માતાઓને રામ પ્રિય. રામ રામ કરજો. રામ 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 રામ. એ રામ રામ ખાલી 2 વખત તમે બોલશો કે રામ રામ. કોઈ બી મંદિર આવે કે રામ રામ, મનથી રામ રામ. જોરથી ના બોલો કઈ નહીં, રામ રામ મનથી. ક્યાંય બી કોઈ બી જગ્યાએ ભગવાન માતાજીની છબી દેખાય કે રામ રામ, તરત રામ રામ. એ ભગવાન માતાજીને રામ રામ કહેવામાં તો દિવસમાં તમે વધાર નહીં પણ હો મંદિર કે હો માતાજીના ફોટા છબી જોતા હશો. 100 તો હશે જ મિનિમમ તમારી નજરમાં આસપાસ. તો 100 વખત એમને એમ રામ બોલાઈ ગયું. 2 વખત બોલાય રામ રામ તો 100 નું 200 વખત થઈ ગયું. કોઈનો ફોન આવ્યો તો શું બોલે? રામ રામ. હેલો નહીં. આ તો કે હાલો 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 ચમ બોલો છે ખબર નહીં તમને? ખબર છે હલો ચમ બોલાવા આવે? કહું? આ કહી દો હેડો. હેલો શબ્દ આપણો પહેલા તો ભારતમાં પહેલેથી દરેક ગામડાઓમાં રામ રામ થતું. દિવાળીના રામ રામ થતું ને. અને અત્યારે તો ફોન હેલો એટલે કે હા બોલો હેલો. 4 વખત તો હેલો બોલશે. અલે એના કરતા એટલું રામ રામ બોલે કે હલો રામ 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 કહેવાય કે નહીં? શરમ આવા કહેતા? બોલાય રામ રામ બોલવાની આદત બનાવો. તમારા સગા સંબંધીનો ફોન કે રામ રામ, એ પેલા જ શર્મા છે, હારું બોલું કે ના બોલું? પણ એના ભગવાનની કૃપા નહીં, મારી મેલેડીની કૃપા નહીં, રામ રામ બોલીએ કે કૃપા હોય એ બોલીએ કે છે. શરમ આ માયા એવી છે ભગવાનની, તેની પર કૃપા છે એ રામ રામ બોલીએ કે. હમણાં કીધું કે નહીં? વાલ્મીકીજીની વાત કરી ઋષિની, જેની પર કૃપા હોય ને ભગવાનનું એ બોલી એક છે. તો આપણે બોલવાનું શું? રામ રામ. હેલો એ આપણો શબ્દ નહીં. પ્રયાસ કરજો, અત્યારથી પ્રયાસ કરજો, 6 મહિને કમ્પ્લીટ તૈયાર થઈ જશો. એ હેલો જેને ટેલિફોન બનાવ્યો ને, ટેલિફોન મોબાઈલ ટેલિફોન, પેલા ટેલિફોન હતો ડબલા વાયર વાળા. એ જેણે ડબલાની શોધ કરી એ વૈજ્ઞાનિકની પ્રેમિકા હતી હેલો. એનો પહેલો ફોન એને કર્યો તો હેલો હેલો. અને એ ભારત વાળાએ ઝાલી લીધું હેલો.